નસવાડીમાં રમજાન નિમિત્તે ખિદમત ગ્રુપ દ્વારા સસ્તા દરે ફ્રૂટ વેચાણના સ્ટોલ શરૂ। સમગ્ર ભારત દેશમાં પવિત્ર રમજાન માસનું ચાંદ દેખાતા આજથી મુસ્લિમ સમાજનો પ્રથમ રોજો શરૂ થયો છે। રમજાનની શરૂઆત સાથે નસવાડી શહેરમાં પણ ઇફતારી માટે ખાનપીણીના સ્ટોલ રોનક જોવા મળી રહી છે। નસવાડી ખાતે કેબીસી શોપિંગ સેન્ટર જૂની કિસ્મત ટોકીજ પાસે ખિદમત ગ્રુપ દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ કરવામાં આવી। ગ્રુપ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી ઇફતારી માટે ફળ મેળવી શકે તે હેતુથી સસ્તા દરે ફ્રૂટ વેચાણનો ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। આ સ્ટોલ પર વિવિધ પ્રકારના ફળ તેમજ ખાણીપીણીની વસ્તુઓ વ્યાજબી અને સસ્તા ભાવે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી રોજા રાખતા લોકો ઇફતારી સમયે પોષણયુક્ત આહાર મેળવી શકે। ખાસ કરીને આ પહેલથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મોટી રાહત મળી રહે છે। ખિદમત ગ્રુપની વિશેષતા એ છે કે રમજાન માસ સમગ્ર 30 દિવસ સુધી આ સેવા ચાલુ રાખવામાં આવશે અને માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો માટે સસ્તા દરે વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। સ્થાનિક લોકો દ્વારા આ પહેલને ખૂબ જ વખાણ મળી રહ્યા છે અને સામાજિક એકતા તથા સેવા ભાવના ઉત્તમ ઉદાહરણ ગણાવી પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે।